વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 10 સંસ્કૃતની અંદર આપણે 2 પદ્ય અને 1 ગદ્યનો અભ્યાસ કર્યો. હવે આપણે આજે ચોથું ગદ્યનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. હવે આની અંદર આપણે સૌ પ્રથમ પહેલાં પ્રસ્તાવના જોઈ લઈશું. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. એમના રચેલા 13 રૂપકો નાટકોમાંથી મળે છે, જે ભાસ નાટક ચક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ 13 રૂપકો પૈકીના દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવેલો છે. એનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે. કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ થઈ ગયું છે. અભિમન્યુનો અન્યાયથી વધ કરી દેવામાં આવ્યો છે. તેથી અર્જુન ભારે દુઃખી છે. તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો પણ વધ કરી નાખવાનો સંકલ્પ કરી લીધો છે. આવી પરિસ્થિતિની અંદર યુદ્ધને કઈ રીતે રોકવું તે માટે શ્રી કૃષ્ણ જે છે એ પ્રયત્નો કરી રહ્યા છે. અને આ અભિમન્યુની વધના ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજરની સામે મૂકી અને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવે છે. એને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનું દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે. પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો પણ અહીં નાટ્યરસ જન્માવે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચનો પાત્ર તરીકે ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીય વર્તન આચરે છે. બંને વચ્ચે વિરોધાભાસ છે. આ સરસ એવા વિરોધાભાસને ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરેલો છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખાય કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસો પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લેતા હોય છે. તે તથ્ય આ રૂપક દ્વારા જણાવાયું છે. રાક્ષસીનો પુત્ર એટલે કે ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ એને દૂત તરીકે શ્રી કૃષ્ણ જે છે એ મોકલે છે દુર્યોધન પાસે અને ધૃતરાષ્ટ્ર પાસે. અને દૂત તરીકે એવો સંદેશો મોકલે છે શકુની, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર આ બધાની પાસે કે આપણે આ યુદ્ધને કોઈ પણ સંજોગે રોકી દઈએ, નહીંતર જાનહાનિ વધારે થશે, પુત્રો આપણા કુળનો નાશ થશે વગેરે ઘણી બાબતો સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને આ પ્રયત્ન સમજાવવાના માટે એ ઘટોત્કચને ધૃતરાષ્ટ્રના દરબારમાં મોકલે છે. હવે ઘટોત્કચ જ્યારે ધૃતરાષ્ટ્રના સભાની અંદર જાય છે ત્યારથી આ નાટક જે છે એ શરૂ થાય છે. તો હવે આપણે એને શરૂ કરીએ. ઘટોત્કચ પ્રવિશ્ય અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર અનાર્ય ઉત્પાદયિતા ઉપસૃત્ય પિતામહ અભિવાદયે ઘટોત્ક ઇત્યોર્ધોક્તે ન અયમ અક્રમ યુધિષ્ઠિરાદયસ્ય મે ગુરુવો ભવંતમ અભિવાદયંતિ પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે. હવે ઘટોત્કચ જ્યારે ધૃતરાષ્ટ્રની સભામાં પ્રવેશે છે ત્યારની વાત છે. પ્રવિશ્ય એટલે કે પ્રવેશીને. અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર પ્રવેશીને કહે છે કે અરે
આ પૂજ્ય અત્ર ભવાન એટલે કે આપ ધૃતરાષ્ટ્ર પૂજ્ય છો. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા. સો શતસ્ય એટલે સો અને અનાર્ય એટલે અનાર્ય. સો અનાર્ય પુત્રોના તમે ઉત્પાદયિતા છો એટલે કે એના પિતા છો. સો અનાર્ય પુત્રોના પિતા છો. ઉપસૃત્ય એટલે કે પાસે જઈને. ઉપસૃત્ય એટલે પાસે જઈને, ધૃતરાષ્ટ્રની પાસે જઈને કહે છે પિતામહ. અભિવાદયે ઘટોત્ક ઇત્યર્ધોક્તે ન અયમ અક્રમ એટલે કે હું અભિવાદન કરું છું. અભિવાદયે ઘટોત્ક એમ કરીને ઘટોત્ક એમ કરીને એ પોતાનું અડધું નામ બોલીને અટકી જાય છે. કોણ? ઘટોત્કચ. અભિવાદન હું ઘટોત્કચ તમારું અભિવાદન કરું છું એમ અડધું કહેતા ઘટોત્કચ આખું નથી બોલી શકતો, પણ ત્યાં અડધું કહેતા અટકી જાય છે. ઇત્યોર્ધોક્તે. ઇત્યોર્ધોક્તે એટલે કે આમ અડધું બોલે છે, ઉક્ત કરે છે. ન અયમ અક્રમ. ના 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 ના, આ તો ક્રમભંગ થઈ ગયો. અક્રમ એટલે કે આ અહીંયા ક્રમ જળવાતો નથી. અયમ એટલે અહીંયા ક્રમ ભંગ થઈ છે. યુધિષ્ઠિરાદયસ્ય મે ગુરુઓ ભવંતમ અભિવાદયંતી. યુધિષ્ઠિર વગેરે જેવા મારા ગુરુઓએ. યુધિષ્ઠિર ઘટોત્કચ શું કહે છે કે યુધિષ્ઠિરાદયશ્ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે જેવા મારા ગુરુઓ એટલે ગુરુઓએ ભવંતમ અભિવાદયંતી આપનું અભિવાદન કહ્યું છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો અથવા આપને પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે અને ત્યારબાદ પશ્ચાત એટલે ત્યાર પછી ઘટોત્કચ અહમ એટલે કે હું ઘટોત્કચ આપનું અભિવાદન કરું છું. સૌપ્રથમ ફરીવાર આખો ફકરો જોઈ લઈએ કે ઘટોત્કચ જે છે એ દુર્યોધનની ધૃતરાષ્ટ્રની સભામાં પ્રવેશે છે. ધૃતરાષ્ટ્રને 100 અનાર્ય પુત્રોના પિતા એવો એનો ઉલ્લેખ કરે છે. અને હું ઘટોત્ક એમ કરીને અટકી જાય છે અને પછી એમ કહે છે કે ના ના ના, આ તો ક્રમભંગ થયો. સૌ પ્રથમ તો મારે યુધિષ્ઠિર કે વગેરે જેવા મારા જે ગુરુજનો છે એમના પ્રણામ મારે તમને કહેવાના છે અને પછી હું ઘટોત્કચ હું પોતે તમારું ઘટોત્કચ અભિવાદન કરું છું. આ પહેલો ફકરો. હવે જોઈએ એના જવાબમાં ધૃતરાષ્ટ્ર કહે છે એહી પુત્ર. ધૃતરાષ્ટ્ર કહે છે એહી એટલે આવ. એહી એટલે આવ પુત્ર. ઘટોત્કચ કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમાહ ભગવાન ચક્રયુધ. ઘટોત્કચ એમ કે છે કે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન આપ શ્રી કલ્યાણકારી છો. અત્ર ભવાન એટલે કે ભવાન એટલે આપ અને ખરેખર એટલે ખલુ એટલે ખરેખર અને કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમાહ ભગવાન ચક્રયુધ. ભગવાન ચક્રયુદ્ધ એટલે કે શ્રી કૃષ્ણની વાત છે અહીંયા. ભગવાન ચક્રયુદ્ધ એટલે કોણ? ચક્રધારી શ્રી કૃષ્ણ. એમ કે છે કે ભગવાન ચક્રપાણીએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા તમને અથવા તો પિતામહને કહ્યું છે. કલ્યાણકારી વસ્તુઓના ઉદ્ભવ સ્થાન અથવા તો કલ્યાણકારી વસ્તુઓના પિતામહ એવા તમને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. જે એનો સંદેશ આપવા માટે ઘટોત્કચ આવેલો હતો એ સંદેશની વાત આગળ વધતા ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કહે છે. હવે ભગવાન ચક્રયુદ્ધ એટલે કે શ્રી કૃષ્ણની વાત સાંભળી, શ્રી કૃષ્ણ એમ સાંભળી એનું નામ સાંભળી અને ધૃતરાષ્ટ્ર જે છે એ પોતાના આસન ઉપરથી ઊભા થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય એટલે કે આસન પરથી ઊભા થઈ જાય છે. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રયુદ્ધ. ભગવાન ચક્રધારીએ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણે શું આદેશ આપ્યો છે? કિમ આજ્ઞાપયતિ ભગવાન શ્રી કૃષ્ણે શું આદેશ આપ્યો છે એમ એ ધૃતરાષ્ટ્ર જે છે એ ઘટોત્કચને પૂછે છે કે ભગવાન શ્રી કૃષ્ણની શું આજ્ઞા છે.
એમ. જવાબમાં ઘટોત્કચ કહે છે ન આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. ઘટોત્કચ એમ કે છે કે ના, આસનસ્થેન એવ, આસન પર જ આપ બેસેલા રહો અને જનાર્દનનો સંદેશ સાંભળો. શ્રોતવ્ય એટલે સાંભળવો જોઈએ. તમારે આસન ઉપર જ જ્યારે ધૃતરાષ્ટ્ર ઊભા થઈ જાય છે ત્યારે ઘટોત્કચ એને એમ કહે છે કે તમે તમારા આસન ઉપર બેઠેલા જ શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળો. ધૃતરાષ્ટ્ર કહે છે આગળ, યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશતિ. જેવી ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, યદ એટલે જેવી, યદાજ્ઞાપયતિ ભગવાન ચક્રયુદ્ધ, જેવી ભગવાન ચક્રયુદ્ધની એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, એમ કરીને ધૃતરાષ્ટ્ર ઉપવિશતિ એટલે કે બેસી જાય છે. ધૃતરાષ્ટ્ર બેસી જાય છે. આગળ ઘટોત્કચ બોલે છે. ઘટોત્કચ કહે છે પિતામહ શ્રૂયતામ, હા વત્સ અભિમન્યો, હા વત્સ કુરુકુલ પ્રદીપ, હા વત્સ યદુકુલ પ્રવાલ, તવ જનનીમ માતુલમ મામપી પરિત્યજ્ય પિતામહં દ્રષ્ટુમાશયા સ્વર્ગમ અભિગતો અસી. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ યથા તે પુત્ર શોક સમુસ્થિતો અગ્નિર્ન દહેત પ્રાણમયમ હવીર્તિ. હવે ઘટોત્કચ એને કહે છે કે પિતામાં સાંભળો. હા વત્સ એટલે કે હે પુત્ર અભિમન્યુ, હે વત્સ કુરુકુલના દીપક, કુરુકુળ પ્રદીપ અથવા તેજસ્વી અમારા કુળના દીપક, હે વત્સ યદુકુલ પ્રવાલ એટલે કે યદુકુળના અંકુર, ત્વમ જનની એટલે કે ત્વમ એટલે તારી અને જનની એટલે માતા, તારી માતા, માતુલ એટલે કે મામાને, મામબી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમાશયા સ્વર્ગમ અભિગોતો અસી. તારી માતાને, મામાને અને મને પણ, મામપી એટલે કે મને પણ, પરિત્યજ્ય એટલે કે છોડીને, પિતામહ એટલે કે એના પિતામહ પાંડુરાજાને વાત છે. પિતામહ દ્રષ્ટુમાશયા, પિતામહને દ્રષ્ટુમાશયા એટલે કે પિતાને મળવાની ઈચ્છાથી, સ્વર્ગમ અભિગતો અસી તું સ્વર્ગે સીધાવ્યો છે, તું સ્વર્ગે સીધાવ્યો છે. પિતામહ હે પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવતઃ ઈદૃશી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ. ફરી ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે હે પિતામહ એક પુત્ર વિનાશાત એટલે કે એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા, અર્જુનની ખરેખર આવી અવસ્થા થઈ, તો કા પુનર્ભવતો ભવિષ્યતિ તતઃ, તો આપની કેવી થશે, પુનર્ભવતો ભવિષ્યતિ તો તમારી તો વળી અવસ્થા કેવી થશે. એક પુત્રના વિલાપથી જો અર્જુન, એક પુત્રના મૃત્યુથી જો અર્જુન એટલો બધો વિલાપ કરતો હોય તો તમારી તો અવસ્થા કેવી થશે. તત ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ, તો શીઘ્ર જ, તો ક્ષિપ્રમ એટલે તરત જ, ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ, તો તમારી જે પક્ષની સેના જે લડવા માટે ગઈ છે એ સેનાને પાછી બોલાવી લ્યો. યથા તે પુત્ર શોકસ સમુસ્થિતો અગ્નિર્ન દેહ પ્રાણમયમ હવીર્તિ. જેવી રીતે પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ જે છે એ
ભવિષ્યની માફક, ભવિષ્ય એટલે કે હોમ હવનમાં જે યજ્ઞમાં જે હોમવામાં આવે છે એ ભવિષ્ય, એની માફક અગ્નિ જે છે એ તમારા પ્રાણ બાળી નાખશે. પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક એટલે કે હવનની માફક તમારા પ્રાણ બાળી નાખશે. ટૂંકમાં ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને એમ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અર્જુન જે છે એ હે વત્સ, હે અભિમન્યુ, હે મારા કુરુકુળના દીપક, હે મારા યદુકુળના અંકુર વગેરે આવા બધા શબ્દો બોલીને અર્જુન જે છે એ પોતાના પુત્રને સતત યાદ કરે છે. એની અવસ્થા પોતાના પુત્રના મૃત્યુથી ખરાબ થઈ છે. અર્જુન બહુ શોકમગ્ન થઈ ગયો છે. અને પછી અર્જુન કહે છે કે તું તારી માતા, તારા મામાને બધાને ત્યજીને તું તારા પિતામહને મળવા સ્વર્ગે સીધાવ્યો છો. આવા બધા શબ્દો જે છે, આવા બધા અર્જુન જે છે એ બોલે છે. એટલે અર્જુનની અવસ્થા જે છે એ ખરેખર પોતાના પુત્રના મૃત્યુથી ખરાબ થઈ ગઈ છે. એટલે એની અવસ્થા સમજાવીને ધૃતરાષ્ટ્રને સમજાવીને ઘટોત્કચ એને શ્રી કૃષ્ણનો સંદેશ કહે છે કે અર્જુનની આવી અવસ્થા થઈ છે પુત્રના મૃત્યુથી, તો તમારે તો 100 પુત્રો છે, તો 100 પુત્રો તમારા મૃત્યુ પામશે તો તમારી અવસ્થા કેવી થશે, એમ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે શ્રી કૃષ્ણએ એમ કીધું છે, એનો સંદેશ એવો છે કે તમે તમારી બધી સેનાને પાછી વાળી લ્યો, સેનાને પાછી બોલાવી લ્યો. હવે આગળ શકુની એમ કહે છે કે શકુની કહે છે યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્રવધ કૃત. હવે શકુની વચ્ચે બોલે છે. ઘટોત્કચે ધૃતરાષ્ટ્રને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે શકુની વચ્ચે બોલે છે. શકુની કહે છે કે યદિ સ્યાદ વાક્ય માત્રને, જો એક વાક્ય બોલવાથી જ નિર્જિતેયમ વસુંધરા, જો આ પૃથ્વી જીતાઈ જતી હોય, વસુંધરા એટલે પૃથ્વી, નિર્જિતેયમ એટલે જીતાઈ જતી હોય, જો આ પૃથ્વી જીતાઈ જાય તો વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્રવધ કૃત. અને જો એક વાક્યમાં જ બધા જ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો, એમ શકુની જણાવે છે. આગળ જે ઘટોત્કચે વાત કરી, ધૃતરાષ્ટ્રને કહ્યું કે એક પુત્રના અવસાનથી, એક પુત્રના મૃત્યુથી અર્જુનની આવી દશા થઈ છે, તો તમારા 100 પુત્રોના મૃત્યુથી તમારી દશા કેવી થશે? તમે યુદ્ધમાં હારવાના છો. એટલે એના જવાબમાં શકુની એમ કહે છે કે જો એક વાક્ય બોલે, તું આવી રીતે એક વાક્ય બોલીશ ને તમારી પાંડવોની સેના જીતી જશે એવું નક્કી કેમ છે? એ સંદર્ભમાં શકુની આ વાક્ય બોલે છે કે જો એક જ માત્ર વાક્યથી જો વસુંધરા એટલે કે પૃથ્વી જીતાઈ જાય અને એક જ વાક્યમાં બધા ક્ષત્રિયોનો નાશ થઈ જાય, એમ તું બોલ એટલે કાંઈ એવું થોડું થઈ જાય, એમ શકુની જણાવે છે. એના જવાબમાં ફરી ઘટોત્કચ કહે છે શકુની રેશ વ્યાહરતી ભો શકુને અક્ષાન વિમુચ્ય ભવબાણ યોગ્ય. દુર્યોધન બોલે છે ભો પ્રકૃતિગત વયમપી ખલુ રૌદ્રાહ રાક્ષસોગ્ર સ્વભાવા. શકુની ઘટોત્કચ શકુનીને કહે છે કે આ શકુની બોલે છે, તો હે શકુની, તું એમ જો કહેતો હો તો તું તારા આ બધા પાસા છોડી, ઝૂકટાના પાસા, વિમુચ્ય, અક્ષાન વિમુચ્ય એટલે છોડીને, અક્ષાન એટલે કે આ બધા ઝૂકટાના જે તારા પાસાઓ જે તું રોજ રમે છો એ બધા છોડી દે અને ભવબાણ યોગ્ય અને યુદ્ધ કરવા તૈયાર થઈ જા, બાણ ધારણ કરવા તું તૈયાર થઈ જા. એટલે ઘટોત્કચ જે છે એક પ્રકારે શકુનીને યુદ્ધ કરવા જણાવે છે. દુર્યોધન કહે છે ભો પ્રકૃતિગત. દુર્યોધન ઘટોત્કચને કહે છે જો પોતાના સ્વભાવ ઉપર ગયો. પ્રકૃતિ એટલે એનો સ્વભાવ. દુર્યોધન કહે છે કે જો રાક્ષસનો પુત્ર છે,
ઘટોત્કચ એટલે જો પોતાના સ્વભાવ ઉપર જાય છે. વયમપી ખલુ રૌદ્રાહા રાક્ષસો અગ્ર સ્વભાવાહ. અમે પણ ખરેખર, વયમપી એટલે કે અમે પણ ખરેખર રૌદ્ર અને રૌદ્ર સ્વરૂપવાળા, રૌદ્રાહા એટલે કે રૌદ્ર સ્વરૂપવાળા અથવા તો રૌદ્ર સ્વરૂપ ધારણ કરનારા એવા રાક્ષસો અગ્ર સ્વભાવાહ અને રાક્ષસોની જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ એમ. એટલે દુર્યોધન ઘટોત્કચને કહે છે કે જો ખરેખર અમને ઓછા નહીં આપતો તું, અમે પણ રાક્ષસોની જેમ જ ઉગ્ર સ્વભાવવાળા અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરનારા છીએ એમ દુર્યોધન જણાવે છે. આગળ ઘટોત્કચ બોલે છે, શાંતમ પાપમ રાક્ષસેભ્યો અપી ભવંતઃ એવ ક્રૂરતરાઃ કુતઃ ન તુ જતુગ્રહે સુપ્તાન ભ્રાતॄન દહંતી નિશાચરાઃ શિરસી ન તથા ભ્રાતૃ પત્નીમ સ્પૃશંતી નિશાચરાઃ. ઘટોત્કચ એમ કે છે કે શાંત થઈ જા. દુર્યોધન એકદમ મુશ્કેલાઈ ગયો એટલે ઘટોત્કચ એને શાંત પાડતા કહે છે કે શાંતમ પાપમ એટલે કે આમ ન બોલ. શાંતમ પાપમ એટલે આવી રીતે તું ન બોલ. કોને કહે છે? દુર્યોધનને કહે છે કે રાક્ષસેભ્યો અપી ભવંતઃ એવ ક્રૂરતાઃ. તમે તો રાક્ષસો કરતાંય વધારે બધા ક્રૂર છો. રાક્ષસે ભ્યો અપી ભવંતઃ, અપી એટલે વધારે અથવા પણ, તમે તો રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂર છો. કુતઃ એટલે કારણ કે શું કામ ક્રૂર વધારે દુર્યોધનને કીધા, અથવા તો દુર્યોધન શકુની વગેરે કૌરવોને ક્રૂર શું કામ વધારે કહે છે? તો કે જ્યારે લાક્ષાગૃહમાં એના સૂતેલા ભાઈઓને એણે બાળી નાખવાનો પ્રયત્ન કરેલો. જ્યારે પાંડવો લાક્ષાગૃહમાં હતા, ગુપ્તવાસમાં હતા, ત્યારે લાક્ષાગૃહમાં એણે આગ લગાડી હતી કૌરવોએ, કે જેથી કરીને પાંડવો બધા મરી જાય. એટલે એ સંદર્ભમાં કહે છે ઘટોત્કચ કે ન તું જતુગૃહે સુપ્તાન ભ્રાતॄન દહંતી નિશાચરાઃ. નિશાચરો જે હોય એટલે કે જે અતિશય ખરાબ લોકો જે હોય એ પણ પોતાના લાક્ષાગૃહમાં સૂતેલા જે ભાઈઓ હોય, સુપ્તાન ભ્રાતૃન, સુપ્તાન એટલે સૂતેલા જે ભાઈઓ હોય એમને બાળવાનો પ્રયત્ન કરતા નથી. ન તું દહંતી એટલે બાળવાનો પ્રયત્ન કરતા નથી. શિરસી ન તથા ભ્રાતુ પત્ની સ્પૃશંતી નિશાચરાઃ. અને પોતાની ભાઈની પત્ની ઉપર, ભ્રાતુ પત્ની, એને ક્યારેય એના મસ્તક ઉપર, શિરસી એટલે મસ્તક ઉપર અથવા માથા ઉપર ક્યારેય એને સ્પર્શ કરતા નથી, એવી રીતે હાથ લગાડતા નથી. ઘટોત્કચ એમ કે છે કે તમે શાંત થઈ જાઓ, તમે આમ ન બોલો, કારણ કે તમે તો બધા રાક્ષસેભ્યો અપી ભવંતઃ એવ ક્રૂરતઃ. તમે તો રાક્ષસો કરતાં પણ ક્રૂર છો. શું કામ? કારણ કે તમે તો લાક્ષાગૃહમાં સૂતેલા તમારા ભાઈઓને બાળવાનો પ્રયત્ન કરેલો. તમારી ભાઈની પત્ની એટલે કે દ્રૌપદીની વાત છે. દ્રૌપદીના વાળ જે દુશાસને ખેંચીને એને વસ્ત્રહરણ કરવાનો પ્રયત્ન કરેલો, એની વાત ઘટોત્કચ કરે છે કે તમે તો તમારા ભાઈની પત્નીને મસ્તક ઉપર હાથ લગાડી અને એની એવી રીતે તમે પ્રયત્ન કરેલો. એટલે તમે તો રાક્ષસો કરતાં પણ વધારે ખરાબ છો, વધારે ક્રૂર છો, એમ ઘટોત્કચ એને જણાવી દે છે. દુર્યોધન કહે છે, દૂત ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થ માગતઃ ગૃહીત્વા ગચ્છ સંદેશ ન વયમ દૂત ઘાતકાઃ. દુર્યોધન એમ કહે છે કે તમે દૂત થઈને આવેલા છો. દુર્યોધન ઘટોત્કચને જણાવે છે કે દૂત ખલુ ભવાન પ્રાપ્તો, તું ખરેખર દૂત થઈને અહીંયા આવ્યો છો. તું યુદ્ધ કરવા નથી આવેલો. યુદ્ધાર્થમ ન ત્વમ યુદ્ધાર્થમ માગતઃ, તું યુદ્ધ કરવા આવેલો નથી. ગૃહીત્વા ગચ્છ સંદેશ ન વયમ દૂત ઘાતકઃ. તું તારો સંદેશ લઈને જાઓ, અમે ન વયમ દૂત ઘાતકઃ, દૂતના હત્યારાઓ બનવા માગતા નથી. ન વયમ એટલે કે અમે, દૂત ઘાતકઃ એટલે કે દૂતના હત્યારાઓ બનવા માગતા નથી. એટલે દુર્યોધને એને આમ જોઈએ તો
એક ધમકીના સ્વરૂપમાં એને કહે છે કે તું દૂત થઈને આવ્યો છો ભાઈ, તું દૂત થઈને તારું જે સંદેશ લઈને તું આવ્યો છો એ સંદેશ તું જણાવી દે અને અહીંથી તું ચાલ્યો જા, નહીંતર અમે તને મારી નાખશું. અમે દૂતને મારવાવાળા બનવા માગતા નથી, અમે દૂતના હત્યારાઓ બનવા માગતા નથી, એમ દુર્યોધને ઘટોત્કચને સમજાવે છે. ઘટોત્કચ એમ કે છે સરોષમ, ઘટોત્કચ રોષે ભરાઈ જાય છે. કિમ દૂત ઇતિ મામ પ્રઘર્ષયસી મા તાવત ભો ન દૂતોહમ પ્રહરધ્વમ સમાહતા સર્વે ઉત્તિષ્ઠંતી. ઘટોત્કચ રોષપૂર્વક, સરોષમ એટલે કે રોષપૂર્વક ઊભો થઈ જાય છે અને કહે છે કે શું દૂત કહીને તું મને અપમાનિત કરે છો? કેમ દૂત ઇતિ માં પ્રઘર્ષયસી, મામ એટલે મને, દૂત ઇતિ મને તું દૂત કહી અને તું મને અપમાનિત કરે છો. પ્રઘર્ષયસી મા તાવત ભો, રહેવા દે, હું તે નથી. હું તે નથી એટલે શું નથી? હું દૂત નથી. ન દૂતો અયમ, હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા, સમાહતા એટલે કે બધા ભેગા મળીને પ્રહાર કરો. પ્રહરધ્વમ, ઘટોત્કચ એને પડકારે છે. ઘટોત્કચ પડકારતા કહે છે કે તું જે કહે છો એ હું દૂત નથી, હું તો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ આપું છું અને તમે બધા એવું હોય તો ભેગા મળીને મારી ઉપર પ્રહાર કરો. પ્રહરધ્વમ સમાહતા, ભેગા થઈને મારી ઉપર પ્રહાર કરી જુઓ તમે બધા, એમ બોલે છે. એટલે સર્વ ઉત્તિષ્ઠંતી, બધા કૌરવો ઊભા થઈ જાય છે, બધા ઉઠી જાય છે, ઊભા થાય છે બધાય. પછી ધૃતરાષ્ટ્ર બોલે છે. ધૃતરાષ્ટ્ર થોડો શાંત પાડવાનો પ્રયત્ન કરે છે. પુત્ર ઘટોત્કચ મર્ષયિતુ ભવાન મદ વચના ગંતા ભવ. ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે પુત્ર અથવા પૌત્ર ઘટોત્કચ મર્ષયિતુ ભવાન, તમે ક્ષમા કરી દો. એમ મર્ષયિતુ એટલે ક્ષમા કરી દો. મદ વચના વગંતા ભવ, મદ એટલે કે મારા અને વચના એટલે કે વચનો અને મદ વચના વગંતા એટલે કે મારા જે શબ્દો છે અથવા હું જે કહું છું અથવા હું જે મારા વચનો બોલું છું એને તું સમજનાર થા, અથવા તું એને સમજ, મારા વચનોને તું સમજવાનો પ્રયત્ન કર. એમ ધૃતરાષ્ટ્ર ઘટોત્કચને સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ધૃતરાષ્ટ્ર અંધ છે. ધૃતરાષ્ટ્રની બાજુમાં એના પત્ની ગાંધારી કે જે 100 કૌરવોના માતા પિતા જે છે એ બંને બિરાજમાન છે. અહીંયા સભાની અંદર બાકી બધા જે મંત્રીઓ વગેરે ગણો બેઠા છે અને આ જે ચિત્ર આપેલું છે તમને એ ઘટોત્કચ જે દૂત તરીકે સંદેશ લઈને આવેલો છે એનું ચિત્ર અહીંયા તમને આપેલું છે. તો આ પ્રમાણે તમને થોડો આઈડિયા આવી શકે ચિત્ર ઉપરથી. હવે આગળ જોઈએ. ઘટોત્કચ કહે છે ભવતુ ભવતુ પિતામહસ્ય વચનાથ દૂતો મહમસ્મિ ભોભો રાજાન શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. ઘટોત્કચ કહે છે ભલે ભલે, ભવતું ભવતું, ભવતું ભવતું એટલે ઘટોત્કચ એમ કે છે. ઘટોત્કચ પોતાનો ક્રોધ પણ શાંત પાડી દેતા કહે છે કે ભલે ભલે, કાંઈ વાંધો નહીં. પિતામહસ્ય વચનાથ એટલે કે પિતામહના વચનોથી દૂતો અહમ અસ્મિ, હું દૂત છું. પિતામહના કહેવાથી હું અહીં દૂત બનીને આવ્યો છું. ભોભો રાજન, અરે રાજાઓ, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, હવે તમે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ શ્રૂયતામ એટલે કે સાંભળી લ્યો. શ્રી કૃષ્ણનો છેલ્લો સંદેશ તમે સાંભળી લ્યો. જો તમારે યુદ્ધ કરવું જ હોય, યુદ્ધ ટાળવાનો શ્રી કૃષ્ણનો અથવા યુદ્ધ બંધ કરવાનો શ્રી કૃષ્ણનો જે સંદેશ છે તે તમે સાંભળી લ્યો અને તમારી જે પરિસ્થિતિ થનારી છે એના માટે તમે તૈયાર થઈ જાઓ, એમ કૌરવોને જણાવે છે.
ધર્મ સમાચાર કુરુ સ્વજનમ વ્યપેક્ષામ યત્કાંક્ષિતમ મનસી સર્વમિહામુતિષ્ઠત જાત્યોપદેશ ઇવ પાંડવરૂપધારી સૂર્યાશુભિ સમપુ પૈષ્યતિ વહ કૃતાંત. ધર્મ સમાચાર એટલે કે ધર્મનું આચરણ કરો. શું સંદેશ કીધો છે શ્રી કૃષ્ણએ કે ધર્મ સમાચાર, ધર્મને આચર અથવા ધર્મનું આચરણ કર. કુરુ સ્વજનમ વ્યપેક્ષામ, પોતાના બાંધવોની, પોતાના સ્વજનોની ચિંતા કરો. પછી યત્કાંક્ષિતમ મનસી સર્વ મિહાનુતિષ્ઠત, જે કાંઈ તમારી ઈચ્છા, યત એટલે કે જે, અને કાંક્ષિત એટલે કોઈ પણ પ્રકારની જે તમારી મનસી એટલે કે મનની ઈચ્છા હોય તે સર્વમિહાનુતિષ્ઠત, તે બધું જ અહીં કરી લ્યો. સર્વ એટલે બધું જ, અને મિહાનુતિષ્ઠત એટલે બધું જ અહીંયા પૂર્ણ કરી લ્યો. શ્રી કૃષ્ણ છેલ્લો સંદેશ એને આપે છે કે તમારે જે કાંઈ તમારી ઈચ્છા અધૂરી હોય મૃત્યુ પહેલાં કરવાની, એ ઈચ્છા બધી અહીંયા જ પૂરી કરી લ્યો. જાત્યોપદેશ ઇવ પાંડવ રૂપધારી, કેમ કે જાત્યોપદેશ ઇવ પાંડવ રૂપધારી, કેમ કે હિતકારી ઉપદેશની જેમ પાંડવોના રૂપમાં, પાંડવ રૂપધારી, જાત્યોપદેશ એટલે કે હિતકારી ઉપદેશની જેમ પાંડવોના રૂપમાં સૂર્યાંશુભી સમુપૈક્ષતિ વ કૃતાંત, એટલે કે હિતકારી ઉપદેશની માફક પાંડવોના રૂપમાં, પાંડવોની માફક પાંડવોના રૂપમાં યમરાજ જે છે એ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. સૂર્યાંશુભિ એટલે કે સૂર્યના કિરણોની સાથે, સમ ઉપેક્ષતિ એટલે કે સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. વ એટલે કે ઘટોત્કચનો કહેવાનો અર્થ એમ છે કે ઘટોત્કચ એમ કહે છે કે શ્રી કૃષ્ણએ એવો સંદેશ આપ્યો છે કે તમે ધર્મનું આચરણ કરી લ્યો, તમારા બાંધવોની, તમારા જે મિત્રો છે કે બાંધવો છે એની ચિંતા કરો, અને જે કાંઈ તમારી હાર્દિક ઈચ્છા હોય, જે કાંઈ તમારે મૃત્યુ પહેલાંની તમારી ઈચ્છા બાકી રહી જતી હોય તે બધી અહીંયા પરિપૂર્ણ અહીંયા જ કરી લ્યો. શું કામ? કારણ કે જ્યારે યુદ્ધ થશે ત્યારે પાંડવોના રૂપમાં સાક્ષાત યમરાજ, એટલે કે પાંડવોના રૂપમાં સાક્ષાત યમરાજ સૂર્યના કિરણોની માફક તમારી સામે આવશે. એટલે કે સૂર્યના કિરણો જેમ આપણી સામે આવતા હોય એમ પાંડવો જે છે સાક્ષાત યમરાજના રૂપમાં આવશે તમારા સામે અને તમને મારી નાખશે. એમ કહેવાનો મતલબ એનો એમ છે કે સાક્ષાત યમરાજના રૂપમાં આવી અને તમને પાંડવો મૃત્યુ પમાડશે. એટલે જે કાંઈ તમારો અહીંયા ઈચ્છા બાકી રહેતી હોય તે બધું અહીંયા પૂર્ણ કરી લ્યો, ધર્મનું આચરણ કરી લ્યો, બાંધવોની ચિંતા કરવાની હોય, બંધુઓની એ ચિંતા, જે કાંઈ તમારે કરવાનું થતું હોય એ બધું કરી લ્યો, કારણ કે આ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે યુદ્ધની અંદર જ્યારે દુર્યોધન જે છે, દુર્યોધન અને એના પિતા ધૃતરાષ્ટ્ર એ માનતા નથી અને યુદ્ધ કરવા એ લોકો તૈયાર થઈ જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ એકવાર વધારે જે યુદ્ધ કરવાનો જે છે એ પ્રસ્તાવ ટાળવા માગે છે, પરંતુ કૌરવો એ પ્રસ્તાવ ટાળતા નથી. અને આવી રીતે અહીં જે આ ભાસનું નાટક ચક્ર નામે આ જે નાટકો પૈકીનું એકાંકી અહીંયા નાટ્યાંશ જે લેવામાં આવ્યો છે એ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ સરસ છે, સંવાદરૂપ છે, નાટકના સ્વરૂપમાં તમે ભજવી શકો એવો પણ આ એક પાઠ છે, ગદ્ય છે, કે જે તમારે વિદ્યાર્થીઓ ભેગા થઈ અને તમે એક સરસ મજાના નાટકના રૂપમાં પણ આ પાઠને ભજવી શકો. તો અહીંયા આ ચોથું આપણું ગદ્ય એ પૂર્ણ થાય છે. આભાર.